શું તમને ખબર છે કે હાર્ટના વાલ્વની બીમારી શું છે? ચાલો આજે આપણે જાણીશું કે હાર્ટના વાલ્વની બીમારીમાં શું તકલીફ હોઈ શકે, એના લક્ષણો શું હોય, એનું નિદાન કઈ રીતે થાય છે અને એની સારવારની કઈ પદ્ધતિ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મલકેશ તરસરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન એટલે કે હાર્ટ સર્જન તરીકે સુરતમાં કાર્યરત છું. હાર્ટમાં સામાન્યતઃ 4 પ્રકારના વાલ્વ જોવા મળે છે: માઇટ્રલ વાલ્વ, ટ્રાઇકસ્પિડ વાલ્વ, પલ્મોનરી વાલ્વ અને એઓર્ટિક વાલ્વ. માઇટ્રલ વાલ્વ જે છે એ લેફ્ટ સાઈડ હોય છે, જે લેફ્ટ એટ્રિયમ એટલે કે ડાબી બાજુના 2 ચેમ્બરની વચ્ચે હોય છે. ટ્રાઇકસ્પિડ વાલ્વ જમણી બાજુ હોય છે, જે જમણી બાજુના 2 ચેમ્બરની વચ્ચે હોય છે. 2 વાલ્વ એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ એ હૃદયમાંથી નીકળતી મુખ્ય નસોમાં હોય છે, જેમ કે એઓર્ટિક વાલ્વ અને પલ્મોનરી વાલ્વ. તો આ 4 વાલ્વનું કામ હોય છે હૃદયના દરેક ધબકારાની સાથે હૃદયમાં રહેલું લોહીને આગળ પહોંચાડવું અને જરૂર પડે ત્યારે એ વાલ્વ ઓપન અને ક્લોઝ થાય છે. દરેક ધબકારાની સાથે હૃદયના 2 વાલ્વ ઓપન થાય છે અને 2 વાલ્વ ક્લોઝ થાય છે. તો હાર્ટમાં આ પ્રમાણે 4 વાલ્વ આવેલા હોય છે. હવે હાર્ટમાં વાલ્વની તકલીફ જ્યારે જોવા મળે ત્યારે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? વાલ્વની તકલીફના લક્ષણોની વાત કરીએ તો જે રોજબરોજની લાઈફમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એવા સામાન્યતઃ લક્ષણો હોઈ શકે, જેમ કે થોડું ચાલવાથી શ્વાસ ચડવો, થોડું કામ કરવાથી શ્વાસ ચડવો, કે સીડીઓ ચડવાથી આપણને શ્વાસ ચડવો, શ્વાસ ચડવાની સાથે સાથે આપણને થાક લાગવો, કે થોડું ઘરનું રોજબરોજનું કામ કરતા થાક લાગી જાય અને એ થાક એવો પણ લાગે કે આપણે ઘણીવાર આરામ કરવો પડે અથવા બેસવું પડે. ઘણીવાર થાકની સાથે કે શ્વાસની સાથે હૃદયના ધબકારાઓ પણ વધતા હોય એવું લાગે. કોઈક દર્દીઓમાં છાતીમાં ડાબી બાજુ દુખાવો થતો હોય એવું પણ લાગે છે, અથવા તો કોઈક દર્દીઓમાં એવું લાગે છે કે જાણે હૃદયના ધબકારાઓ એકદમ જ વધી ગયા છે, જે એમને ફીલ પણ થાય અને ઘણીવાર જોવા પણ મળે છે. થાકની સાથે બીજા લક્ષણોમાં જોઈએ તો ઘણીવાર આપણને આંખે અંધારા આવી જવા, કે સામાન્યતઃ 1-2 સેકન્ડ માટે બેભાન અવસ્થા જેવું લાગવું, કે ચક્કર આવવા, આ પણ એક હાર્ટના વાલ્વની બીમારીના લક્ષણ હોઈ શકે છે. તો હાર્ટમાં વાલ્વની બીમારીઓ કઈ ટાઈપની હોઈ શકે? હાર્ટમાં વાલ્વની બીમારીઓ મુખ્યતઃ 2 પ્રમાણેની હોઈ શકે: સ્ટીનોટિક લીઝન, જેમ કે વાલ્વ સંકોચાઈ જવો, અને બીજું છે રીગર્જિટેટ લીઝન, કે જેમાં વાલ્વના પડદામાં લીકેજ હોય છે. આ બંને બીમારીમાં આમાંથી કોઈ પણ લક્ષણો જોવા મળી શકે છે. શું તમને આવા કોઈ પણ લક્ષણો જોવા મળે છે? જ્યારે પણ તમને આવા કોઈ પણ લક્ષણો જોવા મળે ત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું અથવા તો નજીકની હાર્ટની હોસ્પિટલમાં જઈને એના માટે નિદાન કરાવવું. જ્યારે તમે ડૉક્ટર પાસે જશો અને તમારા લક્ષણોની વાત કરશો કે મને આવું ફીલ થાય છે, ત્યારે ડૉક્ટર તમને એના માટેના નિદાનનું કહેશે અને સામાન્યતઃ ઇકોકાર્ડિયોગ્રાફી કરવાનું કહેશે. તો ઇકોકાર્ડિયોગ્રાફી બેઝિકલી હાર્ટની સોનોગ્રાફી છે, કે જેમાં હાર્ટની બાહ્ય રચના, હાર્ટની આંતરિક રચના, હાર્ટના વાલ્વનું ફંક્શન, હાર્ટના પડદાઓનું ફંક્શન, હાર્ટના વાલ્વનું ઓપનિંગ ક્લોઝિંગ, ખુલે કેવી રીતે છે, બંધ કેવી રીતે થાય છે, એમાં લીઝન એટલે કે એમાં તકલીફ કઈ ટાઈપની છે, સંકોચન છે કે લીકેજ છે, કે હાર્ટની કાર્ય કરવાની ક્ષમતા, કે હાર્ટની બ્લડ પંપ કરવાની ક્ષમતા વગેરે માહિતીઓ જાણવા મળે છે. જ્યારે ઇકોકાર્ડિયોગ્રાફી પરથી આપણને ખબર પડે કે હાર્ટમાં આ પર્ટિક્યુલર વાલ્વમાં આ પ્રમાણેનું રીઝન છે, જેમ કે એક વાલ્વમાં સ્ટીનોટિક એટલે કે ક્યાં તો સંકોચન છે અથવા રિગર્જિટેશન અથવા તો લીકેજ છે. જ્યારે એ પ્રૂવ થઈ જાય ત્યારે એના માટેની સારવાર પદ્ધતિઓ સમજાવવામાં આવે. જ્યારે આપણને ખબર પડે કે આપણા હૃદયના વાલ્વમાં આ પ્રમાણેની તકલીફ છે તો એની સારવારની કઈ પદ્ધતિ હોય છે? જ્યારે સંકોચન બહુ વધારે હોય અને દર્દીને તકલીફ વધારે થતી હોય, અથવા લીકેજ વધારે હોય અને એને કારણે દર્દીને વધારે તકલીફ થતી હોય, તો એના માટે વાલ્વ બદલવાનું ઓપરેશન કરવાનું કહેવામાં આવે છે. વાલ્વ બદલવા માટેના 2 પ્રકારના વાલ્વ હોય છે. એક તો મિકેનિકલ વાલ્વ અને બીજો છે ટિશ્યુ વાલ્વ. ટિશ્યુ એટલે કે ચામડાનો વાલ્વ, જે સ્પેશિયલાઇઝ એનિમલમાંથી બનાવવામાં આવે છે, અને મિકેનિકલ વાલ્વ એટલે કે ધાતુનો વાલ્વ સામાન્ય ભાષામાં, પણ એ ધાતુ પાયરોવેટેડ કાર્બન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. બંને વાલ્વ શરીરના હૃદય માટે અનુકૂળ છે અને બંને વાલ્વના ફાયદા અને નુકસાન છે. બંને વાલ્વના ફાયદામાં એવું છે કે બંને વાલ્વ લાંબો ટાઈમ સુધી ચાલે છે. એકમાં લોહી પતલું કરવાની દવા લાંબો ટાઈમ લેવી પડે છે, બીજામાં લોહી પતલું કરવાની દવા લાંબો ટાઈમ નથી લેવી પડતી. તો વાલ્વમાં જ્યારે તકલીફ હોય, સંકોચન કે લીકેજ, જેને કારણે આ બધા લક્ષણો જોવા મળે ત્યારે વાલ્વ બદલવાનું ઓપરેશન કરવાનું કહેવામાં આવે છે. સામાન્યતઃ આ પ્રમાણેના મિકેનિકલ વાલ્વ જે 2 પડદાવાળા છે, જે પાયરોવેટેડ કાર્બનમાંથી બન્યા છે, એ વાલ્વ જૂના વાલ્વને કટ કરીને કાઢી નાખી અને એની જગ્યા પર આ વાલ્વને રિપ્લેસ કરવામાં આવે છે. વાલ્વ રિપ્લેસમેન્ટ કર્યા પછી રેગ્યુલર તમારે તમારા ડૉક્ટરની વિઝિટ કરતા રહેવું જોઈએ. રેગ્યુલર એના માટેના રિપોર્ટ કરાવતા રહેવા જોઈએ. જે દવાઓ ચાલુ હોય એ રિપોર્ટને અનુકૂળ દવાના ડોઝ વધઘટ કરવાની જરૂર પડે તો એ પ્રમાણે કરાવતા રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ પણ તકલીફ લાગે ઓપરેશન પછી પણ, ત્યારે પણ તમારા ડૉક્ટરની સલાહ મુજબ દવાના ડોઝમાં ફેરફાર કરવો જોઈએ. જો તમને પણ આ પ્રમાણેના કોઈ પણ લક્ષણ દેખાય અથવા આ પ્રમાણેની બીમારીની શંકા હોય તો જરા પણ સમય બગાડ્યા વગર અને જરા પણ પેનિક થયા વગર નજીકના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા તો પછી જ્યાં હાર્ટની હોસ્પિટલ હોય અને જ્યાં હાર્ટની સારવાર થતી હોય એવી હોસ્પિટલમાં જઈને એના માટેના જરૂરી રિપોર્ટ કરાવવા અને યોગ્ય સારવાર લેવી.